નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં ગત વર્ષે જ્યાં મેલેરિયા દેખાયો હતો ત્યાં હાલે ચોમાસા પહેલા 21 ગામોમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। કચ્છમાં ગત વર્ષે જ્યાં મેલેરિયાના કેસ દેખાયા હતા તેવા ગામોમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। 18 પીએચસી હેઠળ 21 ગામોમાં 13,983 વસ્તીને આવરી લઈ દવાનો છંટકાવ થઈ રહ્યો છે। ઘણા લોકો દવા છાંટવા જ્યારે કર્મચારીઓ આવે છે ત્યારે ઘરમાં છંટાવતા નથી અને બહાર છાંટો તેમ જણાવે છે। આ નુકસાનકારક છે કારણ કે બહારના મચ્છરો ઘરમાં આવશે તેથી માંદગી વધી શકે છે, માટે ઘરમાં જ દવા છંટાવવી હિતકારક છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર M.N. ભંડેરીએ જણાવ્યું હતું। ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર ખાસ કરીને જ્યારે ગત વર્ષે જે ગામોમાં મેલેરિયાના કેસીસ જોવા મળેલા હોય એ ગામોમાં મેલેરિયાના કેસીસના એક ઇન્ડિકેટરને ધ્યાને લઈ અને ભારત સરકાર તરફથી એક સપ્લાય થતી ઇન્સેક્ટિસાઇડ દવા હોય છે અને એનો સ્પ્રે એક ટેકનિકલ પદ્ધતિથી સ્પેશિયલ મજૂરોને રાખી અને કરવામાં આવતો હોય છે। એ સ્પ્રે જે છે આગામી 16 તારીખથી આ જિલ્લાના કુલ 21 અલગ અલગ ગામોમાં કરવા જઈ રહ્યા છીએ। अच्छा साहब, ये कई प्रकार की दवा गेबेक्सिन के શું હોય છે? એ આલ્ફા સાયપરમેથ્રિન હોય છે। એ દવા જે છે એ પાણીમાં એને ઉગાડી અને એનું સ્પેસિફિક માત્રામાં દ્રાવણ બનાવી અને એક સ્પેશિયલ પંપથી એનો સ્પ્રે કરવાનો હોય છે। ખાસ કરીને આ સ્પ્રેની સૌથી સારી અસર એ હોય છે કે એ ઘરની અંદર દિવાલ ઉપર કરવાનો હોય છે અને દિવાલમાં જરા પણ ડાઘ પડતા નથી અને કોઈ પણ જાતની એમાં સ્મેલ આવતી નથી, એટલે ઓડરલેસ અને ડાઘલેસ જે કહેવાય ને એ આ સ્પ્રે છે અને એની અસર લગભગ 3 મહિના સુધી રહેતી હોય છે। 3 મહિના સુધી એ દિવાલ ઉપર જો મચ્છર બેસે તો એ મરી જાય છે। મચ્છર, માખી, વંદા, ગરોળી આવા બધા જે છે નાના નાના જીવજંતુઓ એ દિવાલ ઉપર આવતા નથી, એટલે ખૂબ સારી અસર થાય છે। માનવ જીવનને કોઈ અસર એવી ટોક્સિક અસર થતી નથી કારણ કે એનું માત્રા અને જે પ્રમાણ જે છે એ સાયન્ટિફિક રીતે ડિસાઇડ થયેલું હોય છે। અચ્છા, એનો મતલબ ખાસ કરીને જે મેલેરિયામાં જે ગઈ વર્ષે ખાસ જે આપણે બહાર આવ્યા હતા એવા ગામ આપણે ડિટેક્ટ થયા હતા એને આ વખતે આપણે રોકી રહ્યા છીએ। એવા જે 21 ગામો જે અલગ અલગ તાલુકાના ભચાઉ અને ગાંધીધામને બાદ કરતા તમામ જિલ્લાના બાકીના જે બધા તાલુકાઓ છે એમાં અલગ અલગ બધા ગામડાઓ છે। ભુજમાં 6 ગામ છે, લખપતમાં 4 ગામ છે, અબડાસામાં 4 ગામ છે। આ બધા જે ગામો જે છે એની કુલ લગભગ 14,000 જેટલી વસ્તી થાય છે। એ વસ્તીને આવરી લીધેલું છે આ સ્પ્રેના કાર્યક્રમમાં। આપણે ઘરમાં જ છીએ કે પછી શેરીઓમાં પણ એનો સ્પ્રે થતો? આપના માધ્યમથી મારું ખાસ વિનંતી છે લોકોને કે અમારી ટીમ જ્યારે પણ સ્પ્રે કરવા આવે ત્યારે ઘરની અંદર સ્પ્રે કરે। સામાન્ય રીતે એવું હોય છે કે ભાઈ ઘરની અંદર ડાઘ પડી જશે કે મારે ઘરની અંદર ખરાબ થઈ જશે એટલે સ્પ્રે ના કરાવો અને લોકો જે છે એ આગ્રહ રાખતા હોય છે કે ઘરની બહાર જે છે એ પશુઓને રાખવાની ગમાણ છે કે બહારનો જે એરિયા છે કે બહારની દિવાલ ઉપર સ્પ્રે કરાવવા આવતા હોય છે, તો એ ખરેખર જોખમી છે કારણ કે બહારની માખી મચ્છર જે છે એ ઘરમાં આવી જશે એટલે વધારે નુકસાન કરતા છે। એટલે મારી નમ્ર વિનંતી છે કે તમામ લોકો ઘરની અંદર સ્પ્રે કરાવડાવે। આમ મેલેરિયા કે મચ્છરજન્ય રોગો અટકાવવા આરોગ્ય વિભાગ દવાઓનો છંટકાવ કરે છે। દર્શક મિત્રો, આજે તારીખ 14 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।